નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, પણ તેમાં છે કે તે શું બની શકે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપણા ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હસીતભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીશું પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખની વાત કરીએ તો તારીખ આવે છે 22 જુલાઈ 2025, એટલે કે 22/7/25. આજની તિથિની વાત કરીશું. અષાઢ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ છે, તેની બારસ, જો કે બારસ સવારે 7:04 પૂરી થઈ ગઈ છે અને ત્યારબાદ પ્રારંભ થયો છે તેરસનો. નક્ષત્રની વાત કરીએ, નક્ષત્ર આવે છે મૃગશીર્ષ, યોગ ધ્રુવ આવે છે અને કર્ણ તૈતિલ આવે છે. આજની રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે વૃષભ રાશિ, કે જેના નામાક્ષર છે બ, વ અને ઉ. એટલે આજે જો કે બાળક જન્મે તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આજે વૃષભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે તેરસનો ક્ષય છે, એટલે કે તેરસ તિથિ છે એનો ક્ષય છે. આજે કોઈ પણ તિથિ હોય છે તેમાં એક સામાન્ય તિથિ હોય, એક ક્ષય તિથિ હોય અને એક તિથિ જે હોય તે હોય છે એ વૃદ્ધિ તિથિ પણ હોય છે. ક્ષય તિથિ આમ સામાન્ય તિથિ હોય તે એક સૂર્યોદયમાં હોય, બીજા સૂર્યોદયમાં ના હોય. વૃદ્ધિ તિથિ એ હોય કે જેમાં એક સૂર્યોદય સમયે પણ હોય અને બીજી દિવસ જાય, રાત જાય અને બીજો સૂર્યોદય હોય ત્યાં સુધીમાં પણ હોય, તેને વૃદ્ધિ તિથિ કહેવાય. અને ભાગી તિથિ એવી હોય કે એક સૂર્યોદય પછી શરૂ થાય અને બીજો સૂર્યોદય પહેલાં એ પૂરી થઈ જાય, એટલે ભાગી તિથિ. ક્ષય તિથિ છે, ક્ષય તિથિ આપણે ત્યાં આમ કહેવાય કે થોડી અશુભ માનવામાં આવે છે. માટે આજના દિવસે બને ત્યાં સુધી કોઈ મહત્ત્વના કાર્ય કરવા એ અનુકૂળતા ન આપી શકે. તેમ છતાં કોઈ એવું હોય તો જ્યોતિષીય માર્ગદર્શન લઈને આગળ વધવું જોઈએ. આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો આજના દિવસે ભૌમ પ્રદોષ છે. મંગળવારે પ્રદોષ આવતો હોય એટલે સાંજના સમયે જે પ્રદોષ કાળ કહેવાય છે તે સમયે શિવજીની ઉપાસના કરવાથી એમ કહેવાય કે સંકટ છે તે ખૂબ દૂર થતા હોય છે. અને આમ પણ હવે તો આમ જોવા જઈએ તો શિવજીનો મહિનો આવી રહ્યો છે. આ ઉપરાંત સાયન સૂર્ય, સૂર્યની બે ગતિ હોય છે, નિરયન અને સાયન. તો સાયન સૂર્ય છે તે આજે સિંહ રાશિમાં પ્રવેશી રહ્યા છે સાંજે 6:59, લગભગ 7 વાગે. ઉપરાંત આજના દિવસે યમઘંટ યોગ પણ છે જે સાંજે 7:24 શરૂ થશે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે ફ્લેટની વ્યવસ્થા. આજકાલ એમ કહેવાય કે મોટાભાગે વ્યક્તિ ફ્લેટ અને એપાર્ટમેન્ટમાં જવાનું વધારે પસંદ કરે છે, ખાસ કરીને શહેરીકરણની જ્યારે વૃદ્ધિ થઈ રહી છે ત્યારે એક રીતે જોવા જઈએ તો વ્યક્તિને બહુ દૂર જવું ના પડે અને બધી વ્યવસ્થા સુવિધા મળી શકશે છે અને વ્યાજબી પણ પડતું હોય છે પોતાનું ઘર, ટેનામેન્ટ, બંગલો લેવો એના કરતાં. તો ફ્લેટ જ્યારે હંમેશા લેવાનો વિચાર કરો ત્યારે સૌથી પહેલાં તો લેતા પહેલાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે લેવાનું જે માર્ગદર્શક સિદ્ધાંતો છે તેનું પાલન કરવું જોઈએ. બરાબર છે? કારણ કે ઘણીવાર એવું બને છે કે ફ્લેટ લેવાઈ ગયો, હવે શું કરવું? બરાબર છે, પણ એના કરતાં ફ્લેટ લેતા પહેલાં કરવું જોઈએ. આજકાલ આવો પણ ઘણો ભ્રમ ફેલાઈ રહ્યા છે કે બધા જે તે બિલ્ડરો કે ડેવલપર્સ હોય છે એવું જાહેરાત કરે કે અમારા ફ્લેટ્સ જે છે એ બધા વાસ્તુ કમ્પ્લાયન્ટ છે, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છે. પણ હજી સુધી મને તો કોઈ એવો મળ્યો નથી ફ્લેટ કે જે 100% વાસ્તુ કમ્પ્લાયન્ટ હોય આટલા હજારો વાસ્તુ કર્યા બાદ. એટલે એ વસ્તુમાં આમાં કદાચ એમ બતાવી દે તમને કે આ તમારી એન્ટ્રી સારી છે, બસ બીજું કશું. પણ અંદરની રચના પણ ખૂબ મહત્ત્વની છે. કોઈ પણ ઘર એટલે કે નિવાસ સ્થાન ભવન હોય તેમાં મુખ્ય દ્વાર, મુખ્ય એન્ટ્રીનું સૌથી વધુ મહત્ત્વ છે, પણ સાથે સાથે અંદરની રચના
કે તમારું કિચન રસોડું ક્યાં છે, તમારા ટોયલેટ્સ ક્યાં છે, બરાબર, તમારી સુવાની વ્યવસ્થા બેડરૂમ્સ ક્યાં છે, બરાબર છે. આવું ઘણીવાર ખૂબ વિપરીત જોવા મળતું હોય છે. માટે આ બધાને એક સાથે સાંકળી અને મેજોરિટી લગભગ સમજો કે 60-70% જેવું મળતું હોય તો આગળ વધી શકાય. જી હસીબભાઈ બારાશો રાશિફળ જાણે તે પેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, પ્રમેશભાઈ છે. પ્રમેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/4/1960. જન્મનો સમય? જન્મનો સમય પૂનમ રાત્રે 12:15. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન શું છે જણાવો. પ્રશ્ન, છેલ્લા 30 વર્ષથી હેરાન પરેશાન છું. જમીનોના કામ થતા નથી અને પોતાનું મકાન લઈ શકતો નથી. ભાડાના મકાનમાં રહું છું. જી 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 આપણે જે કહું કે 11 તારીખની રાત એટલે કે 12 તારીખ બેસી ગઈ હતી કે 10 તારીખની રાત અને 11 તારીખ બેઠી હતી? 10 તારીખની રાત. ઓકે, હા હા બરોબર છે, ચોક્કસ ભાઈ, બરોબર. આ જ રીતે ગણતરી થતી હોય છે, પણ ઘણીવાર સ્પષ્ટતા કરવી જરૂરી છે, નહીં તો પછી એક દિવસ આગળ પાછળ થાય તો ઘણું બધું બદલાઈ જતું હોય છે. અને ચાલો જોઈ લઈએ, તમે વિગત આપી છે સર, તમારી કુંડળી શું આવી રહી છે. ધનુ લગ્ન આવે છે, લગ્નમાં જ ગુરુ છે, કર્મસ્થાનમાં ચંદ્ર અને રાહુ છે. જુઓ, આ જ બતાવે છે કે તકલીફ છે. બાકી તમે કહેવાય કે એક સમય એવો પણ હોય તમારો કે તમે ખૂબ સારા મોટા કામ પણ કરેલા હોય, મોટા તમને કાર્યો મળેલા હોય, પ્રાપ્તિ પણ થયેલી હોય, તમે હજી પણ એમ્બિશિયસ માણસ છો, મહત્વાકાંક્ષા ખૂબ છે, પ્લાનિંગ તમે ખૂબ સારું કરી શકો, કોઈ એવું આયોજન કરવાનું હોય તો તમે ચોક્કસ કરી શકો, એવું પણ તમારું હજી પણ એટલું તમારું સ્ટ્રોંગ છે. પણ કુંડળીમાં જે આ ગ્રહણ દોષ કર્મસ્થાનમાં છે તેના કારણે તમે આ પ્રતિકૂળતા સેવી રહ્યા છો. અને આ ઉપરાંત સૂર્યકેતુનું ગ્રહણ દોષ પણ છે, એ તમારા ચોથા સ્થાનમાં છે. ચોથું સ્થાન છે જમીન મકાનનું સ્થાન છે ભાઈ, એટલે તમને એટલું એ વસ્તુ ફળે નહીં. જ્યાં સુધી તમે તમારું દોષનું નિવારણ ન કરાવો ત્યાં સુધી તમારા માટે આ ખૂબ મહત્વનું છે. મંગળ તમારું ત્રીજા સ્થાનમાં છે, એ સારો કહેવાય. એટલે તમે જે કાર્ય થઈ રહ્યું છે આ મંગળના સપોર્ટને કારણે થયેલું છે, પણ અવરોધ આ નીકળી રહ્યા છે. એટલે તમે આનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી. અત્યારે હાલ તમારે શનિ મહારાજની દશા ચાલી રહી છે, બરાબર. શનિ મહારાજ જે છે એ તમને અનુકૂળતા આપી રહ્યા છે, એટલે વાંધો નથી. પણ હજી 2025 થોડું મધ્યમ રહેશે, 2026થી સુધારો દેખાઈ જશે. જી સુષ્મિતાબેન જોડાઈ ગયા છે. સુષ્મિતાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જી મારે મારા દીકરા માટે પૂછવું છે. એની જન્મ તારીખ છે 16/3/2000, જન્મનો સમય સવારે 5:20. અને સ્થળ કયું છે? સ્થળ વિરમગામ. જી પ્રશ્ન શું છે? એને ગવર્મેન્ટમાં 2 જગ્યાએ જોબ લાગી છે, તો કયા વિભાગમાં જવું? એને માધ્યમિકમાં લાગી છે 9-10માં, અને સચિવાલયમાં લાગી છે એમાં મકાન માર્ગ વિભાગમાં છે. એટલે કઈ દિશામાં જવું એ નક્કી નથી થતું. હા હા, ખૂબ સરસ. અને જ્યોતિષશાસ્ત્ર આના માટે જ છે કે તમે ક્યાંક અટકો, તમારે ક્યાંક પસંદગી કરવાની હોય, તમારી પાસે ઓપ્શન્સ હોય, નિર્ણય લેવાના હોય કે શું કરવું શું ના કરવું, તે સમયે જ્યોતિષશાસ્ત્ર છે ખૂબ જ ઉપયોગી માર્ગદર્શક શાસ્ત્ર છે. હા, સમસ્યાઓ તો દૂર કરવા માટે સૌથી પહેલો નંબર આવે એનો, પણ સાથે સાથે આ પણ છે નિર્ણય લેવામાં કે ગ્રહોની સ્થિતિ કુંડળીમાં શું સૂચવે છે, કે તમારા માટે શું નિર્મિત થયેલું છે તમારા પૂર્વ કર્મોને આધારે. કુંભ લગ્ન આવે છે આ કુંડળીમાં, અને ચંદ્ર અને રાહુની યુતિ છે. કર્ક રાશિ આવે છે, છઠ્ઠા સ્થાનમાં જ રાહુ અને એની યુતિ છે. અને ગુરુ મહારાજની સ્થિતિ જોઈએ તો ગુરુ મહારાજ આ કુંડળીમાં ત્રીજા સ્થાનમાં છે, કારણ કે અને સાથે મંગળ પણ છે. 10મા સ્થાનનો અધિપતિ પણ મંગળ જ છે, અને મંગળ જે છે તે બતાવે છે કે હા, જે તમારું સચિવાલયવાળી જગ્યા છે તે ને પહેલો નંબર આપવો જોઈએ, પ્રાયોરિટીમાં એ લેવું જોઈએ, એ વધારે સારું રહી શકશે. જી ભાવિનભાઈ જોડાઈ ગયા છે. ભાવિનભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ભાવિન ઢોલરિયા નામ છે. જી 17/10/1988. સમય જન્મનો? સાંજે 7 વાગે, અંજાર, કચ્છ. જી પ્રશ્ન જણાવો. આપણે મકાનનો યોગ મારા માટે ક્યારે છે? હું અત્યારે પ્રાઇવેટ જોબ કરું છું. એટલે હાજી, આપણે પોતાનું મકાન લેવું છે એમ ને? હા, અત્યારે હું ભાડાના મકાનમાં રહું છું અને લોન પર સર્વિસ કરું છું. હાજી, લોન પર લેવાનું છે કે તમારી પાસે વ્યવસ્થા છે નાણાકીય?
ના એટલે લોન પર ને બંને રીતના, પણ યોગ ક્યારે છે મકાન? સારું સર, સૌથી પહેલાં આપણે જોઈશું ભાઈ કે યોગ છે કે નહીં. અગત્યની વસ્તુ એ છે, મારી પાસે એવા ઘણા દાખલા છે કે વ્યક્તિ કરોડોપતિ છે પણ પોતાના ઘરમાં નથી રહી શકતો. એવી ગ્રહોની સ્થિતિ છે. આપણે વિચારતા કે એની પાસે કરોડો રૂપિયા છે, બીજી બધી પ્રોપર્ટી છે એની પાસે, કોમર્શિયલ પ્રોપર્ટી પોતાના નામ પર, ઘણી બધી વસ્તુ છે, પણ પોતાનું ઘરમાં બહુ તકલીફ પડે છે અને મળવાળા પછી વારસાનું ઘર મળીને આગળ વધી શક્યા. એટલે ગ્રહોની સ્થિતિ છે ને હંમેશા બહુ રોચક હોય છે. તમારી કુંડલી પર નજર નાખીશું. મેષ લગ્નની કુંડલી આવે છે. રાશિની જો વાત કરવામાં આવે ધનુ રાશિ આવે છે. ધનુ રાશિ માટે ખાસ થોડુંક ધ્યાન રાખજો, કોઈ નિર્ણય ઉતાવળ ન લેતા. નાની પનોતી ચાલી રહી છે અને હજી તો 2028ના ફેબ્રુઆરી સુધી ચાલવાની છે, બરાબર છે. હમણાં માર્ચ 29થી શરૂ થઈ છે, એટલે કોઈ પણ નિર્ણય લેવાના હોય તો ઉતાવળ ન લેતા, બધું ચેક કરજો, ને તો પછી ક્યાંક તકલીફ પડી શકે. બીજું, શનિના પહેલા ઉપાય કરજો 7.5ના, બરાબર છે, તો તમારા ભાગ્યમાં વૃદ્ધિ થઈ શકે એવું છે. તમારો પ્રશ્ન હતો કે યોગ ક્યારે છે, પણ યોગ છે કે નહીં જોઈશું આપણે. તો યોગ છે અને યોગ આવી રહ્યો છે 2026ના મધ્ય ભાગથી, સમજો એપ્રિલ મે બાદ શરૂ થશે. એ લગભગ વર્ષ 1.5 વર્ષ સુધીનો યોગ છે. એટલે એ પ્રમાણે જો તમે પ્લાનિંગ આયોજન કરશો તો તમને ઘરની પ્રાપ્તિ પણ થશે અને એ સમય તમારા માટે ઘર બાબતે શુભ યોગ દર્શાવે છે. એટલે એ સમય જો ઘર લો તમે અને રહેવા જાઓ તો તમારા માટે ફળદાયી પણ નીવડી શકે એવું છે. બે વસ્તુ ખાસ કરજો, કારણ કે અહીંયા મંગળ ગ્રહ જે છે તે 12મા સ્થાનમાં છે અને વક્રી છે, એટલે એના કારણે આ વિલંબ થઈ રહ્યો છે. મંગળ ગ્રહના જપ અને દાન કરો, અનુષ્ઠાન કરો તમે. અને બીજું કે બને તેટલી વધારે શિવજીની ઉપાસના કરો. સોમવારે કે બને તો દરરોજ મહાદેવજી મંદિરે જે દૂધ અને જળ ચડાવો. આમ તો હવે શ્રાવણ મહિનો આવી રહ્યો છે, પણ તમે આજથી જ ચાલુ કરો છો તો પણ વાંધો નથી, અને પ્રાર્થના કરશો શિવજીને તો તમારું કાર્ય સફળ થશે. જી, અનેક દર્શક મિત્ર જોડાય છે. દામાભાઈ છે. દામાભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હું મારી દીકરી વિશે પૂછવા માંગુ છું. જન્મ તારીખ શું છે? 1/7/2008. જન્મનો સમય? સવારે 3:45. અને સ્થળ કયું છે? માંગરોળ, જુનાગઢ જિલ્લાની. પ્રશ્ન શું છે? અને મેરેજ સગાઈ નથી કે સાથે. હાજી હાજી. કેટલા વર્ષ થયા ભાઈ એને? 2008 થી ગણી લેવાના. એટલે જ કહું છું ભાઈ કે 8થી તમે ગણો તો અહીં તો 17 વર્ષ થાય છે, 18 વર્ષ બેઠું છે, બરાબર છે. તમારે વહેલા લગ્ન કરવાનો રિવાજ છે ભાઈ, કારણ કે 18 વર્ષ તો, અને હવે તો 21 વર્ષની વાત ચાલી રહી છે, બરાબર છે. એટલે લગ્ન યોગ્ય ઉંમર થાય તે પ્રમાણે જ આપ લગ્ન કરજો, બરાબર છે. કાયદાનું પાલન હંમેશા દરેક નાગરિકે કરવું જોઈએ અને અમે પણ તેની તરફેણમાં જ છીએ. ઘણીવાર એવું બને છે કે ભાઈ અમુક જ્ઞાતિના રીત રિવાજો હોય છે, પણ આપણા માટે સૌથી પહેલો દેશ આપણો દેશ છે ભારત, અને આપણું સંવિધાન એ સૌથી મહત્ત્વનું છે ભાઈ. હા, કુંડી પર નજર નાખીશું. તમે જે વિગત આપી છે અનુસાર તો આ કુંડીમાં મંગળ છે, એટલે મંગળ પ્રમાણે એ પ્રમાણે ગુણાંક ને બધું મેળવજો, મેચ મેકિંગ ચોક્કસ કરજો અને આગળ વધજો. યોગની જો વાત કરવામાં આવે તો યોગ હજી કહેવાય કે 2026ના એન્ડ અને 2027માં સારો યોગ આવી રહ્યો છે. જી, હસીબભાઈ, રાશિફળની વાત કરી. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવશે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. વાણી ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે. તમારી વાણી આજે વાત બગાડી બી શકે અને વાત સુધારી બી શકશે. નક્કી તમારે કરવાનું છે વાણીનો ઉપયોગ કેવી રીતે કરવો. આજે બિનજરૂરી ખર્ચ થાય તેવો પણ દિવસ છે. લાભ થશે પણ ધાર્યા કરતાં ઓછો લાભ થાય, એટલે મનમાં ક્યાંક અસંતોષ કે નિરાશા પણ અનુભવાય. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આનંદ ઉત્સાહ રહે તેવો દિવસ છે. આજે કોઈ નવું કાર્ય કરવું તો કરી શકાય, પણ મેં જેમ કહ્યું કે આજે જરા ભાગી તિથિ છે, માટે પ્રારંભ ન કરતા આયોજન કરી શકાય. પ્રવાસનું આયોજન શક્ય બને. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ, ગ. આજનો દિવસ થોડો શાંતિથી પસાર કરજો, કારણ કે માનસિક મૂંઝવણ કે કોઈ સ્ટ્રેસ રહે તેવું આજે બની શકે. રોકાણો કરવામાં ખાસ ધ્યાન રાખજો. આર્થિક બાબતના નિર્ણયોમાં ખાસ ધ્યાન રાખજો. બને ત્યાં સુધી 1-2 દિવસ ટાળવાની સલાહ છે, કારણ કે હમણાં અમે દિવસો બધા એવા છે. કાલે 14 છે, પરંતુ માસ છે, એટલે આ બધા દિવસો જવા દેવા. શ્રાવણનો શુભ દિવસ આવે, મહિનો આવે તેમાં જ નિર્ણય લેજો. હા, ધાર્મિકતામાં વધારો થાય અને ચોક્કસ આજના દિવસે થોડું ધર્મ ધ્યાન,
પૂજા ઉપાસના કરજો, બને તો દેવ દર્શને પણ જઈ આવજો. જી, હવે વાત કરીએ કર્ક સિંહ કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. હવે આજના દિવસે પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે. ઉપરાંત તમારું પોતાનું કામકાજ હોય, ધંધા રોજગારમાં પણ વૃદ્ધિ થાય તેવો દિવસ છે. હા, આજે કોઈ નવી મુલાકાત લાભદાયી રહેશે. એટલે કોઈ નવા વ્યક્તિને મળવાનું હોય, નવી રીતે કાર્ય કરવાનું હોય, કંઈ પણ નવીન કશું કરશો તો એ લાભદાયી ભવિષ્ય માટે રહી શકશે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ આજે કાર્યની કદર થાય તેવો દિવસ છે. કર્મક્ષેત્ર તમારું આજે બળવાન બની રહ્યું છે, મજબૂત છે. અઘરા કાર્ય હાથ પર આજે લઈ શકો છો. જાહેર ક્ષેત્રે હો, ઉચ્ચ હોદ્દા પર હો, સામાજિક ક્ષેત્રે હશે તો માન વધવાનું છે. હા, પણ સાચવવાનું છે. મિત્રો સાથે ક્યાંક મતભેદ ઊભા થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આપના માટે આજે તીર્થયાત્રાનું આયોજન થાય અને ચોક્કસ ક્યાંક આજે જઈ આવજો દર્શન કરવા. નોકરિયાત વર્ગને આજે અનુકૂળતા છે. સેવાકર્મી હોય, દલાલથી કામ કરતા હોય કે કન્સલ્ટન્ટ હોય, દિવસ સારો છે. પણ ઘરમાં ક્યાંક વડીલોની ચિંતા થઈ શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, અમિતભાઈ છે. અમિતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હજી મારા માટે છે જન્મ તારીખ જણાવો. 22/8/1970 સમય કયો છે જન્મનો? ઉપર 3:15 વાગે. અને સ્થળ દીવ. કયું? દીવ અને રહેવાનું નામ. જી જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? આપણે રિક્ષા કરવી થઈ શકે એમ છે કે નહીં? 25 વર્ષથી બાઇક ચલાવી. હા હા, જી જી, જોઈ લઈએ આપણે કે આપને આ કાર્ય અનુકૂળ આવે છે કે નહીં. તમે જે વિગત આપી છે અનુસાર જો વાત કરીએ કુંડળીની તો ધનુ લગ્ન આવે છે, રાશિ આપની છે મેષ રાશિ આવે છે. કાર્ય બાબતમાં કર્મસ્થાન છે તેમાં શુક્ર અને બુધની યુતિ છે. અહીંયા બુધ તો સ્વગૃહી છે, પણ શુક્ર મહારાજ જે છે તે અહીંયા નીચેના થયેલા છે, એટલે શુક્ર એ વાહન સાથે સંકળાયેલા છે, માટે થોડી તકલીફ પરિસ્થિતિમાં આવી શકે ભાઈ. બરાબર છે, થોડું મહેનત કરવાનું અને રાહ જોવાની તૈયારી હોય તો તમે આ કાર્ય શરૂ કરી શકો છો. કારણ કે કુંડલીમાં બે યોગ એવા છે કે જે તમને જીવનમાં સંઘર્ષની પરિસ્થિતિ આપી રહ્યા છે. બહાર આવવું હોય તો હું જે કહું છું, બે ઉપાય કરજો, ખૂબ ભાવથી અને નિષ્ઠાથી કરજો. જો કોઈ પણ ઉપાય છે ને એના પ્રત્યે ભાવ નિષ્ઠા બહુ જરૂરી છે. ઘણા બધા વ્યક્તિ કહે છે મેં આટલું બધું કર્યું પણ થયું નથી, ને ઘણા વ્યક્તિ એવા છે કે એકવાર કર્યું ને થઈ ગયું. બરાબર છે, કારણ કે અમે જે ઉપાય બતાવતા હોઈએ તે યોગને અનુસાર કે અત્યારે કેવો સમય ચાલે છે તે અનુસાર બતાવતા હોઈએ. જો ભાવ અને નિષ્ઠાથી કરશો તો હકારાત્મક શક્યતાઓ ખૂબ વધી જાય છે. બરાબર ભાઈ, બાકી પ્રશ્નો તો જીવનમાં બધાને રહેવાના જ છે. તો સૌથી પહેલું કે ભાગ્યસ્થાનમાં આપને પ્રબળ ગ્રહણ દોષ છે કેતુ સૂર્યનો, એનું આપણે નિવારણ કરાવવું જોઈએ. વિશેષ પદ્ધતિ ગ્રહચક્રીય પદ્ધતિથી કરાવવું જોઈએ. તમારી અનુકૂળતા પ્રમાણે તથા અમારી આર્થિક ક્ષમતા હોય તે પ્રમાણે કરાવો. બરાબર છે, પણ યોગ્ય રીતે કરાવવું જરૂરી છે. સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવો. સવારના સમયે સૂર્યોદયની આસપાસ જળ ચડાવવું જોઈએ જો શ્રેષ્ઠ ફળ મેળવવું હોય તો. આ પહેલી વસ્તુ. બીજું, સૂર્યનારાયણને રોજ નમસ્કાર કરીને પ્રાર્થના કરો કે મારું કાર્ય સફળ થાય, મારા ધનની વૃદ્ધિ થાય. સૂર્યનારાયણ એ પ્રત્યક્ષ દેવતા છે અને તે ધનની પ્રાપ્તિ કરાવે છે. આદિત્યમ નમસ્કારમ યે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યનોપદ જાયતે. જે વ્યક્તિ રોજ સવારે ઉઠીને નિયમિત નિત્ય આદિત્યને નમસ્કાર કરે છે તેને સહસ્ત્ર જન્મ 1000 જન્મ સુધી દરિદ્રતા નથી આવતી. તો આપણે બીજું શું છે, આપણે ત્યાં આ જન્મનું વિચારો ભાઈ. બરાબર છે, પણ આ વસ્તુ બહુ જ અનુકૂળ છે. અને શુક્ર તમારો ભાઈ નીચનો છે, તમારા કુળદેવીની કૃપા ઓછી પડી રહી છે. તમારા કુળદેવીના મંદિરે જઈ ત્યાં માતાજીને પ્રાર્થના કરો. તમારા ઘરમાં પણ જે પ્રતીક હોય, જે પણ ફોટો કે ગમે તે, ત્યાં પણ માતાજીને રોજ પ્રાર્થના કરો. યથાશક્તિ યથાભક્તિ તમારા અનુકૂળતા વધી શકશે. હસીતભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ. હવે વાત કરીશું તુલા રાશિની, જેના નામાક્ષર છે ર અને ત. ભાઈ આજે થોડું તબિયતનું ધ્યાન રાખજો. તબિયતના ભોગે કશું કરતા નહીં તો પછી બધું બગડશે. આજે નકારાત્મક વિચારો સતાવે એવો દિવસ છે, એટલે ક્યાંક નેગેટિવિટીની અફેક્ટ છે. એટલે અગત્યના નિર્ણય લેવાના હોય, જોખમી નિર્ણય લેવાના હોય તો ટાળવાની સલાહ છે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. અનુકૂળતા ભર્યો દિવસ છે. આજે જે પણ કાર્ય હાથમાં લેશો સંપન્ન થઈ શકે એવું છે. કોઈ નવી ખરીદી કરવી હોય તો પણ આજે થઈ શકે છે.
અને ઉચ્ચ હોદ્દા પર હો, જાહેર ક્ષેત્રે હો તો પ્રતિષ્ઠા તમારી રાહ જોઈ રહી છે. હવે વાત કરીશું ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આજે કામકાજમાં સફળતા મળે તેવું છે, એટલે કાર્યક્ષેત્રે પોઝિટિવિટી છે. જે કાર્ય કરો કદર થાય, એનો રિસ્પોન્સ, રિઝલ્ટ સારા મળે. આરોગ્યમાં પણ સુધારો થાય અને આર્થિક લાભની અપેક્ષા હશે તો એ પણ પૂરી થાય તેવી સંભાવના છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, સંતાનો માટે થોડી ચિંતા રહે તેવો દિવસ છે અને એ બાબતે બેદરકાર ન રહેતા. જે પણ એના પ્રશ્નો હોય, સમસ્યા હોય, તેનો સૌથી પહેલાં આજે ઉકેલ હાથ પર લઈ લેજો. અભ્યાસમાં સફળતા છે, વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો છે, પણ આર્થિક બાબતે જોખમી રોકાણોથી બચવાની સલાહ છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજે થાકનો અનુભવ થાય તેવો દિવસ છે, માટે ગજા બહાર કામ ન કરતા, એમ કહેવાય ને ચાદર બહાર પગ આજે લાંબા કરવાના નથી. થોડું રિલેક્સ રહેજો, જેટલું રૂટીન કાર્ય કરી દેજો. જાહેર જીવનમાં હો તો ખૂબ જ સંભાળજો, સાચવજો. અગત્યના નિર્ણયો ટાળવાની સલાહ છે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આજે હળવાશ અનુભવાય તેવો દિવસ છે. રિલેક્સ ફીલ કરશો કે ભાઈ કંઈક બધું થાળે પડી રહ્યું છે. તમારા પોતાના વેપાર ધંધા રોજગાર હશે, વ્યવસાયમાં લાભ છે. આજે વિદ્યાર્થીઓ માટે સારો સમય છે, સારું શીખી શકાય. અને વિદ્યાર્થી એટલે ખાલી જે લોકો સ્કૂલ કે કોલેજમાં ભણે છે એના માટે નહીં, કોઈ પણ ઉંમરના કોઈ પણ વ્યક્તિએ કંઈક નવું શીખવું હોય તો આજે સમય સારો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસીતભાઈ, GSTV સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.